તો સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા બ્લોગમાં। અને જો આજે મોન જગદીશભાઈ છે અમારી નર્સરી ઉપર, અને આજે તમને બધા ઝાડ અને એના વિશે થોડી માહિતી આપવાના છીએ, તો વિડીયોના એન્ડ સુધીમાં બન્યા રહેજો। ફાઇનલી જો અમે આવી ગયા છીએ અમારી નર્સરી ઉપર, અને ઘણા લોકોને એડ્રેસની ખબર નથી, તો હું તમને એડ્રેસ બતાવી દઉં। જુઓ, અમારી નર્સરી આવેલી છે ગેળાથી પેપરા રોડ ઉપર। આ ગેળાથી રોડ આવે છે અને આ પેપરાથી રોડ આવે છે। તો જુઓ, આ છે અમારી નર્સરી, અને બધા ઝાડની માહિતી આપતા પહેલાં શરૂઆત આપણે આંબાથી કરીએ। અને આ છે કેસર કલમી આંબો, અને આની હાઇટ છે 8 થી લઈને 10 ફૂટ સુધી હાઇટ છે। ઘણા લોકોએ આસોપાલવ જોયા છે, પણ ખાલી સુશોભનવાળા જ આસોપાલવ જોયા છે। અમે જુઓ છાંયડો કરવાવાળા આસોપાલવ લાવી દીધા છે, અને તમને બતાવજો આ છે છાંયડો કરવાવાળા આસોપાલવ। અને જુઓ આ છે બોરસલી, અને તમને બતાવું, જો આની હાઇટ પણ 8 ફૂટથી લઈ અને 10 ફૂટ સુધી આની હાઇટ છે। અને થડ પણ તમને બતાવી દઉં, જુઓ કેટલું મજબૂત છે। અને જો તમે આને લગાવશો તો પણ આનો 2 વર્ષમાં કમ્પ્લીટ છાંયડો થઈ જશે। ઘણા લોકોને સુશોભનવાળા આસોપાલવ લગાવવાની ઈચ્છા હોય તો મારી પાસે આસોપાલવ છે, તો તમને બતાવી દઉં। જુઓ કેટલી આની હાઇટ છે, અને થડ પણ એકદમ મજબૂત છે, તમે જોઈ શકો છો। જુઓ આ છે બોટલ પામ, અને આ ખાલી શોભા માટે જ કામ આવે છે। અને જો તમારા ઘરે મકાન હોય તો તમે મકાનની ગેલેરીમાં આ લગાવી અને તમારા મકાનની શોભા તમે વધારી શકો છો। ઘણા લોકોને એમ હોય કે અમારી મકાનની ગેલેરીમાં અમારે બોટલ પામ નથી લગાવવું, તો અમારી પાસે બીજી પણ એક વસ્તુ છે, તમને બતાવી દઉં। જો આ છે મયુરપંખ, જુઓ એકદમ મસ્ત છે, અને આનું થડ પણ એકદમ મજબૂત છે। તો તમે મકાનની ગેલેરીમાં આ લગાવી અને તમારી મકાનની શોભા વધારી શકો છો। ઘણા લોકોએ ગુલાબ જોયા હશે, પણ આવા નહીં, હું તમને બતાવી દઉં। જુઓ આ છે કાશ્મીરી ગુલાબ, અને જુઓ એકદમ મસ્ત ફૂલ આવે છે, અને બીજા પણ છે। તો ઘણા લોકોને એવું છે કે અમારે ઘરની આગળ બગીચો બનાવવો છે, તો તમે આને ઘરની આગળ લગાવી શકો છો। શોભા માટે ઘણા બધા ઝાડ લાવી દીધા છે, અને જુઓ આના ફૂલ પણ એકદમ મસ્ત આવે છે। જુઓ તમારે પણ જો તમારા ઘરની આગળ બગીચો બનાવવો હોય તો તમે પણ આ ઝાડને લગાવી અને તમારા ઘરની શોભા વધારી શકો છો। તો જુઓ આ છે ચીકુડી, કલમી ચીકુડી છે, અને તમને બતાવું, જુઓ ડાયરેક્ટ ચીકુ વળગેલા જ છે। હાઇટ છે 8 થી લઈ અને 10 ફૂટ આની હાઇટ છે, અને થડ પણ તમને બતાવી દઉં કે કેટલું મજબૂત છે। જુઓ થડ પણ બહુ મજબૂત છે। તો તમે જો આને એકવાર લગાવો તો આનો છાંયડો પણ થાય, અને ફળ પણ તમે આનું ખાઈ શકો છો।